અંગૂઠે માર્યો તો ઝેર ના ચડ્યું વગડીએ માર્યો તો ના ચડ્યું ઝેર ભૈયા ચોસે પછી છે રાજા તાળી કીધું કે દરજીડા ઝેડા મોચીમાં મારો જીવ એ ભાઈ તો પેલો ભૂકા કાઢી નાખે તો જવું રે તો આગળ કૃષ્ણ ભગવાન હોઈ રહ્યા છે પેલા આમ અને વાસળી વગાડે છે એ ભૂકા કાઢી નાખે અને એનું જીવનદાન છું તું જા કે પેલા ભાઈને ટુકડો ખવડાવી કે જા તારો અમર છું જેનો ટુકડો એનો ભરપૂર ટુકડો અને જેની રોટીની વાત વાહન ના ખખડાવતા ભાઈઓ કોઈક મહેમાન આવે તો ભાવથી ખવડાવજો એ પછી કે છે પંખી પાણી પીને છે ના ખૂટે સરિતા નીર પણ કે છે જો ધર્મ કરે ધન ના ઘટે પૂરી સહાય કરે રઘુ વીર પણ આટલો બધા બેઠો છો કોઈ નમણી કરવા આવો છો કોઈ ગુજામાં હાથ કાઢો આ તો આવું છે અને દવાખાને જાઓ ડુંગળીઓનું પાણી પીને 5000 પેલો ભાલે તો હું હાલો એ મેં જાણ્યું હરિદુર છે હરિ હૃદયની હોય કે છે આડી જાડી કપટની તો સુધી કે છે જી સર નહીં વગાડો પહેલા રોમ રોમ રે ઘડિયા વસ્તુ પડી જાય
ચીરવેડી માં રાખો બધાનું બધું કઈ ચીરવેડી છે એ રાખો એ ઢોળા ગયો તો ફેરવશો નહીં કેટલી આ ઘડિયા ઝટકે છે માફી રે તો મળે દરવાજો કરી કહેવાય ઉઘડાને વખાઈને દરવાજો કરવા થઈ જાય ઘર બધું પેલી પર બનાવ્યું હોય પીલાથી ઘેરું બાયરું બાયરાથી ઘેરું કમાલથી ઘેરો હરો અને હરાથી ઘેરું ચાલુ અને ચાલાથી એની પૂછી જીવન કરી છે પહેલા તમે પાછા રણુજા તો જવું પડે તો રણુજા જાઓ દર્શન કરો બાપાને પછી પડો માથા કૂટો છો ને તારે તમે પહેલા જાઓ તમારા મા બાપ બે ટંક ભલા આદમી અંબાજી કે બેટા જમ્યા અને ભલા મોડા તમે આ જમો વેરવૈયો તમે જાઓ તો મા વજે હાકૈયા ચણ્યા લાવો આ મા સાઈ કઈ પેડા લાવો પેડા અરે પહેલા રોયું નાને છે માએ માને બાપે બાપ કદી નહીં મેળ પડાયો એટલે બહુ હારા રહેજો નકા પછી રણુજા જાઉં પિચકારીઓ મારવાની ઈંગલી ઠબાવા ના જતા સાચી વાત છે અને આ રોમછા બાપુનો મહાન આત્મા છે આ મહારાજની ભાઈ ભાટી વિશ્વભાજી આ રણુજા જઈ અને ધનસને બહીને તમારી છોડી તમે એક દાડો શોખ જાય તોય તમે છોડી છો જતો બેટા આપતા રહેજો અને આ ધન છે 6 મહિનાના હોણું હોય છે તમારા માટે કોઈના બીજા માટે નહીં આ બાપુએ તમારા માટે બાપુને 70 વર્ષ મને 91 વર્ષ પહેલા બાપુ મારાથી હેરા છે તો બાપુને મારા વિશ્વભારતીની જનજને પહેલા કે આટલે છે 850 કહું ભાઈ બેઠી છે તો તમે એક 4 દાડા તો ખબર કરવા જાઓ શું કરવા તમે સેવક કેટલા છો નહીં
ધન સાઈઝની સાચીને અને તમારું સારું કરવાનું છે, કોઈ યુવાનું સારું કરવાનું નથી. બાપુ પાડ તો 50-60 વીઘા જમીન છે, પેન્સિલ આવે છે, બાપુનું તો કોઈ પડી નહીં. પણ તમારા ઉત્તર ગુજરાતના દરબારો ઠાકોરોને સારું કરવા માટે આખું શરીર ગુમાયું, આજ મોં શરીર દૂધીને ગુમાયું પહેલા. એટલે મહેરબાની કરી અને આશ્રમને ટેકો કરજો અને આ સેવાય કરજો ને બધું કરજો. આટલું કહી મારી વાણીની વિલોમાં બોલો સદગર મહારાજ કી જય. ધન્યવાદ. Let's go!